શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું. આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય સાંભળીશું. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. 9મા અધ્યાયનું મહાત્મય. મહાદેવજી બોલ્યા, હે પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મા અધ્યાયના મહાત્મયનું વર્ણન કરીશ. તમે ધ્યાનથી સાંભળો. નર્મદા કિનારે માહિષ્મતી નામે એક નગરી છે. ત્યાં માધવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વેદાંગોનો જ્ઞાતા હતો તથા અવારનવાર આવતા અતિથિઓ પ્રત્યે પ્રેમભાવ રાખતો. તેણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈ એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું. તે યજ્ઞમાં બલિદાન આપવા એક બકરો મંગાવ્યો. જ્યારે તેના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાને આશ્ચર્યમાં નાખતો તે બકરો હસીને ઊંચા સ્વરે બોલ્યો, હે બ્રહ્મન, આ અનેક યજ્ઞોથી તને શું લાભ? તેનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે તથા જન્મ, જરા અને મૃત્યુનું પણ કારણરૂપ છે. આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે તેને જોઈ લે. બકરાના આ કૌતુક પમાડનારા વચનો સાંભળી યજ્ઞ મંડપમાં રહેલા બધા લોકો ખૂબ જ વિસ્મિત થયા. ત્યારે પેલો યજમાન બ્રાહ્મણ હાથ જોડી અપલક નેત્રોથી જોતો બકરાને પ્રણામ કરી શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો, આપ કોણ હતા? આપના સ્વભાવ અને આચરણ કેવા હતા? તથા કયા કર્મોને લીધે આપને બકરાની યોનિ પ્રાપ્ત થઈ? આ બધું મને કહો. ત્યારે બકરો બોલ્યો, હે બ્રહ્મન, હું પૂર્વ જન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો. સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તથા વેદ વિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી સ્ત્રીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈ પોતાના બાળકની રોગ નિવૃત્તિ માટે બલિદાન હેતુ મારી પાસે એક બકરો માંગ્યો. તે પછી દેવીના મંદિરમાં તે હેતુ મારી પાસે એક બકરો માંગ્યો. તે પછી દેવીના મંદિરમાં તે બકરાને જ્યારે મારવા લાગ્યા તે વખતે તેની માતાએ મને શાપ દીધો, હે બ્રાહ્મણોના નીચ, પાપી, તું મારા બચ્ચાનો વધ કરવા ઈચ્છે છે, માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારે કાળવશ મૃત્યુ પછી હું બકરા તરીકે જન્મ્યો. અદ્યપી હું પશુ યોનિમાં પડેલો છું, તો પણ મને મારા પૂર્વ જન્મનું સ્મરણ રહેલ છે. હે બ્રહ્મન, તમારી સાંભળવાની ઈચ્છા હોય તો તમને એક બીજી પણ આશ્ચર્યની વાત કહું. કુરુક્ષેત્ર નામે એક નગર છે જે મોક્ષ પ્રદાન કરનાર છે. ત્યાં ચંદ્રશર્મા નામે એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગેલ હતું ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે
કાળ પુરુષના દાનની તૈયારી કરી. તેમણે વેદ વેદાંગોના પારંગત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિત સાથે તેઓ તીર્થોના પાવન જળમાં સ્નાન કરવા ચાલ્યા. તીર્થ પાસે પહોંચી રાજાએ સ્નાન કર્યું અને 2 વસ્ત્રો ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્ન ચિત્ત થઈ તેમણે શ્વેત ચંદન લગાવી પાસે ઊભેલા પુરોહિતનો હાથ પકડી તત્કાલોચિત મનુષ્યો વડે ઘેરાયેલ પોતાના સ્થાને પાછા આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળ પુરુષનું દાન કર્યું. ત્યારે કાળ પુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચંડાળ પ્રગટ થયો. પછી થોડી વાર રહીને નિંદા પણ ચાંડાળનું રૂપ લઈ કાળ પુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી. આ રીતે ચાંડાળોની તે જોડી આંખો લાલ લાલ કરી નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશ કરવા લાગી. બ્રાહ્મણ મનોમન ગીતાના 9મા અધ્યાયનો જપ કરતો હતો. રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોતા હતા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. બ્રાહ્મણ તેમનું જ ધ્યાન કરવા લાગ્યો. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો જપ કરતા કરતા પોતાના આશ્ચર્યભૂત ભગવાનનું ધ્યાન કર્યું તે સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલ વિષ્ણુદૂતો વડે પીડિત થઈ તે બંને ચાંડાળ ચાંડાળી ભાગી નીકળ્યા. તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, આ મહાભયંકર આપત્તિને આપે કેવી રીતે પાર કરી? આપ કયા મંત્રનો જપ તથા કયા દેવનું સ્મરણ કરી રહ્યા હતા? તે પુરુષ અને સ્ત્રી કોણ હતા? તે બંને કઈ રીતે આવ્યા? તેઓ શાંત કેવી રીતે થયા? આ બધું મને તમે સમજાવો. બ્રાહ્મણ બોલ્યો, રાજન, ચાંડાલનું રૂપ ધરી ભયંકર પાપ પ્રગટ થયું હતું તથા તે સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી. હું એ બંનેને એમ જ માનું છું. તે સમયે હું ગીતાના 9મા અધ્યાયની માળા જપતો હતો. તેનું જ મહાત્મય છે કે બધા સંકટો ટળી ગયા. હે મહીપતે, હું દરરોજ ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રભાવથી દાન લેવાથી આવતી આપત્તિઓને પાર કરી શક્યો છું. આ સાંભળી રાજાએ એ બ્રાહ્મણ પાસેથી જ ગીતાના 9મા અધ્યાયનો અભ્યાસ કર્યો. તે પછી તે બંને પરમ શાંતિ એટલે કે મોક્ષને પામ્યા. આ કથા સાંભળી બ્રાહ્મણે બકરાને છોડી દીધો અને ગીતાના 9મા અધ્યાયના અભ્યાસ વડે પરમ ગતિને પામ્યો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. અને હા,
કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.